ભરૂચમાં સનાતની હિન્દુ સમાજ દ્વારા વકફની મિલકતો બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વકફની મિલકતો દર્શાવતી વેબસાઇટ પર ભરૂચની ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શાવતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભરૂચમાં સનાતની હિન્દુ સમાજ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે વકફની મિલકતો બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં સ્વામી મુક્તાનંદ કુકરવાડા ત્રિગુણાતીત આશ્રમના સ્વામી લોકેશાનંદ ઉપરાંત બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટીઓ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વકફની મિલકતો દર્શાવતી વેબસાઇટ પર ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શાવવા સાથે ભરૂચમાં 1400 થી વધુ મિલકતો પણ વકફની દર્શાવવામાં આવી હોવાનું જણાવી વકફના કાયદાનો દુરુપયોગ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી પિનાકિન રાજપૂત પ્રકાશ મોદીએ આઝાદી પહેલા 1913માં સ્વાતંત્ર્ય સેનાની એવા પુરાણી બંધુઓ દ્વારા વ્યાયામ શાળાની સ્થાપના કરવામાં આવી હોવાનું જણાવી આ સમગ્ર મિલકત સરકારી ચોપડે બટુકનાથ વ્યાયામ શાળાના નામે નોંધાયેલી છે. ત્યારે વકફની મિલકત વેબસાઇટ પર કેવી રીતે દર્શાવાય છે તે પ્રશ્ન છે. આ અંગે કોઈ નોટિસ પણ ટ્રસ્ટીઓને મળી નથી. ત્યારે આ વકફના કાયદા હેઠળ પડાવી લેવાતું ષડયંત્ર હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો. હિન્દુ અગ્રણી અને એડવોકેટ કૃણાલ પંડ્યાએ ભરૂચમાં વકફની 1400 થી વધુ મિલકતો દર્શાવવામાં આવી હોવાનું કહી વકફના કાયદાનો ગેરલાભ ઉઠાવવામાં આવતો હોય તે નાબૂદ કરવાની પણ માંગ કરી હતી. બટુકનાથ વ્યાયામ શાળા ભરૂચ 1913માં સ્થાપના થયેલી અને તેની સ્થાપનાનો મુખ્ય હેતુ સ્વાતંત્ર્ય સેનાનીઓ તૈયાર કરવાનો હતો. બટુકનાથ વ્યાયામ શાળાના સ્થાપક આપણા અંબુભાઈ પુરાણી અને છોટુભાઈ પુરાણી એ બે મહાન વ્યક્તિઓએ સ્થાપના કરી હતી. 1913થી આ વ્યાયામ શાળા ચાલે છે અને સરકારમાં પણ આ વ્યાયામ શાળાની નોંધણી થયેલી છે. સિટી સર્વેના રેકોર્ડ પર પણ 2061 અને 2060 એ બંને જમીનો પ્રોપર્ટી બટુકનાથ વ્યાયામ શાળાના નામે બોલે છે. વકફની માહિતી દર્શાવતી વેબસાઇટ વામસી પર ભરૂચની બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત તરીકે દર્શાવવામાં આવેલી છે. બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી પાસેથી મળેલી માહિતી મુજબ વકફ તરફથી આવી ક્યારેય એમને કોઈ જાણ કરવામાં આવેલી નથી, ક્યારેય એમની આવી કોઈ નોટિસ નથી મળેલી. પરંતુ હાલમાં આ વેબસાઇટ પર બટુકનાથ વ્યાયામ શાળાની મિલકત કે જે સરકારશ્રીની હતી, સરકારશ્રીએ પટા પર બટુકનાથ વ્યાયામ શાળાને આપેલી છે, એ મિલકત હાલ વકફની વેબસાઇટ પર વકફની મિલકત તરીકે એને દર્શાવવામાં આવી છે. જો વકફની મિલકત તરીકે આ પ્રોપર્ટીને દર્શાવવામાં આવી હોય અને એ તબક્કે જ્યારે ટ્રસ્ટીઓને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં ન આવી હોય તો આપણે એમ કહી શકીએ કે વકફના કાયદાની જોગવાઈઓનો દુરુપયોગ કરીને આ મિલકતને ગેરકાયદેસર રીતે આંતરી લેવી, એની પર કબજો કરી લેવો, એવું આ કૃત્ય બનેલું હોય તેમ જણાય છે.